કેમ છો બાળકો? તો આવી ગયા છે આપણે ચેપ્ટર 2 ના એમસીક્યુ લઈને. તો શરૂઆત કરીશું એમસીક્યુ નંબર 1 થી. ગુરુત્વ બળની જેમ બે વિદ્યુત ભારો વચ્ચેનું કુલંબ બળ પણ ખાલી જગ્યા બળ છે. તો અહીંયા આવશે સંરક્ષી બળ. કે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ત્યારબાદ એકમ ધન વિદ્યુત ભારને એમસીક્યુ 1 તમને ટેક્સ્ટબુકના પેજ નંબર 51 પર જોવા મળશે. ત્યારબાદ એમસીક્યુ 2 એકમ ધન વિદ્યુત ભારને આર થી પી બિંદુએ લઈ જવા માટે બાહ્ય બળ વડે કરાતું કાર્ય વીપી માઇનસ વીઆર ખાલી જગ્યા થાય. તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન સી. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. અહીંયા ધારો કે ઊંધું પૂછી લે વીઆર માઇનસ વીપી, તો જવાબ આવશે યુઆર માઇનસ યુપી અપોન ક્યુ. ટૂંકમાં જે બિંદુ હોય એ અને બી બિંદુ હોય તો વીએ માઇનસ વીબી, તો જવાબ થઈ જશે યુએ માઇનસ યુબી. એ રીતે ક્લિયર. ત્યારબાદ આ એમસીક્યુ પણ તમને આ એમસીક્યુ તમને પેજ નંબર 53 પર જોવા મળશે. એમસીક્યુ 3. એમસીક્યુ 3 એ ઉદાહરણ 1 છે ચોપડીનું. તો તેમાં સાચો જવાબ આવશે 4×10⁴ વોલ્ટ. ઓકે. ત્યારબાદ એમસીક્યુ 4 વિદ્યુત ડાયપોલનું સ્થિતિમાન મોટા અંતરે ખાલી જગ્યા મુજબ ઘટે છે. તો અહીંયા શું પૂછ્યું છે? વિદ્યુત સ્થિતિમાન પૂછ્યું છે. તો અહીંયા ચોથામાં જવાબ આવશે ડી, 1/r² મુજબ ઘટે છે. આ એમસીક્યુ તમને જોવા મળશે પેજ નંબર 57 પર. ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન, વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને દરેક બિંદુએ ખાલી જગ્યા હોવું જોઈએ. તો જવાબ આવશે સી, લંબ હોવું જોઈએ. પેજ નંબર 60 પર તમને જોવા મળશે. ત્યારબાદ છઠ્ઠો, ખાલી જગ્યા માટે વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ અંદર તરફ છે. તો છઠ્ઠામાં જવાબ આવશે એ, સિગ્મા લેસ ધેન 0. કેમ કે તમને શું કીધું છે? સપાટીને લંબ અંદર તરફ. હવે વિદ્યુત ક્ષેત્રની દિશા જો તમને યાદ હોય તો ધનમાંથી બહાર જશે અને ઋણમાં દાખલ થાય એટલે અંદર જાય. હવે સિગ્મા શું છે? અહીંયા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. એટલે કે વિદ્યુતભાર ભાગ્યા ક્ષેત્રફળ. એટલે જો ઋણ વિદ્યુતભાર લો તો વિદ્યુત ક્ષેત્ર શું થાય? અંદર તરફ જાય. અહીંયા ધારો કે તમને ધન વિદ્યુતભાર પૂછ્યો હોત, બરાબર, તો જવાબ આવત બહાર તરફ. એટલે સિગ્મા ગ્રેટર ધેન 0 માટે બહાર તરફ હોય છે વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો એ રીતે થશે, ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ એમસીક્યુ નંબર 7, વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ સ્વરૂપે પૂછ્યું છે. ધ્યાન રાખજો, ખાલી જગ્યા હોય. તો સાતમામાં જવાબ આવશે બી, સિગ્મા અહીંયા ભાગ્યા છે એપ્સાઇલોન 0 ઇન્ટુ એન કેપ. જો અહીંયા સદિશ ના કર્યો હોત તો ઓપ્શન એ સાચો થઈ જાત. તો આનું ધ્યાન રાખજો. ત્યારબાદ એમસીક્યુ નંબર 8, બખોલમાં વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે 0. બરાબર. એમસીક્યુ નંબર 6, 7 અને 8 ત્રણે ત્રણ તમને પેજ નંબર 69 પર જોવા મળશે. ત્યારબાદ એમસીક્યુ નંબર 9, ખાલી જગ્યા ડાઇલેક્ટ્રિકનો લાક્ષણિક અચળાંક છે. તો 9માં જવાબ આવશે સી. આને કહેવાય ઝાઈ ઈ અને આને કહેવાય કાઈ એમ, બટ અહીંયા સાચો જવાબ થશે ઝાઈ ઈ. ઓકે, તો આ તમને એમસીક્યુ જોવા મળશે પેજ નંબર 72 પર. ત્યારબાદ એમસીક્યુ 10, કેપેસિટરને પ્રતિકાત્મક રૂપે ખાલી જગ્યા તરીકે દર્શાવાય છે, એટલે કે સંજ્ઞા કેપેસિટરની. તો 10માં જવાબ આવશે એ. હા, સાદી તમને સંજ્ઞા પૂછી છે એટલે. ત્યારબાદ એમસીક્યુ નંબર 11, 10મો એમસીક્યુ પેજ નંબર 73 પર. ત્યારબાદ એમસીક્યુ નંબર 11 ત્યાં જ કન્ટિન્યુમાં દેખાશે તમને. એક પીકો ફેરાડે બરાબર ખાલી જગ્યા ફેરાડે. તો અહીંયા પીકો એટલે 10⁻12 થાય. અહીંયા નેનો પૂછી લે તો 10⁻9 થાય. કેપેસિટરમાં 3 પ્રકારના હોય છે, માઇક્રો, પીકો અને એક નેનો. તો નેનો પૂછે તો 10⁻9 અને માઇક્રો પૂછે તો 10⁻6. 3 જ રેન્જ હોય છે. ક્લિયર. ત્યારબાદ એમસીક્યુ નંબર 12, એન કેપેસિટરના કયા જોડાણને શ્રેણી જોડાણ. તો તમને અહીંયા શ્રેણી જોડાણનું સૂત્ર પૂછી લીધું છે. તો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. બરાબર, જે પેજ નંબર 79 પર આપેલું છે. અહીંયા સમાંતર જોડાણ કહે તો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. C1 + C2 + F2 + Cn જો તમને સમાંતર જોડાણ પૂછે તો. ક્લિયર. ત્યારબાદ ડાઇલેક્ટ્રિક ખાલી જગ્યા પદાર્થો છે. તો અહીંયા આન્સર આવશે
અવાહક પદાર્થો છે. તો 13માં ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ. પેજ નંબર 71 પર જોવા મળશે. કેપેસિટન્સનું પરિમાણ જણાવો. પારિમાણિક સૂત્ર પૂછ્યું છે. તો સી બરાબર ક્યુ ભાગ્યા વી પરથી તમે અહીંયા કેપેસિટરનું પરિમાણ શોધી શકો છો. ક્યુ એટલે T1A1 અને વી એટલે M1L2 T-3A-1. તો એના પરથી તમને જવાબ મળશે અહીંયા M-1 L-2 T4 અને A2. અહીંયા થોડીક લખવામાં ભૂલ થઈ છે. ઓપ્શન સી સાચો જવાબ થશે. અહીંયા ખાલી +4 આવશે. ઓકે, M-1 L-2 T4 A2 બરાબર છે. તો MCQ નંબર 14 થયો પૂરો. ત્યારબાદ MCQ નંબર 15, ડાયઇલેક્ટ્રિક અચળાંકનું પરિમાણ જણાવો. ડાયઇલેક્ટ્રિક અચળાંક ને કોઈ જ પરિમાણ નથી, તે ગુણોત્તર છે એકચ્યુઅલી. જો તમને ચેપ્ટર 1 યાદ હોય તો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ કે એને કહેવાય સાપેક્ષ પરમિટિવિટી. એટલે બે પરમિટિવિટીનો ગુણોત્તર છે તે એપ્સાઇલોન ભાગ્યા એપ્સાઇલોન 0 એને આપણે ડાયઇલેક્ટ્રિક અચળાંક કહીએ છીએ. ક્લિયર? તો એ પરિમાણ રહિત થશે. આ MCQ તમને જોવા મળશે પેજ નંબર 85 પર. એની ઉપરનો પણ પેજ નંબર 85 પર. 16મો MCQ, કેપેસિટર એકબીજાથી અલગ કરેલા ખાલી જગ્યા સુવાહકોથી બનતી રચના છે. તો કેપેસિટર માટે તમારે બે સુવાહક જોઈએ, બે પ્લેટ જોઈએ તો કેપેસિટર બની શકે. તો 16માં બી જવાબ આવે. પેજ નંબર 73 પર જોવા મળશે. ત્યારબાદ MCQ નંબર 17, સુવાહકને ખાલી જગ્યા ઇલેક્ટ્રોન હોય છે. અહીંયા ઓપ્શન વાંચો એટલે તમને આઈડિયા આવશે કે શું છે. મુક્ત બાંધેલો સંકળાયેલો એટલે સીધી વસ્તુ છે, સુવાહકને મુક્ત ઇલેક્ટ્રોન હોય. 17માં ઓપ્શન ઇઝ ધ કરેક્ટ. ત્યારબાદ 18મો, નીચે આપેલ વ્યાખ્યાઓમાંથી કાં તો સૂત્રોમાંથી કઈ વ્યાખ્યા અથવા તો સૂત્ર ટોર્ક માટે સાચું છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, ટોર્કનું સૂત્ર, ટોર્ક સદિશ રાશિ છે, વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ છે. એટલે આમ બે સદિશોનો સદિશ ગુણાકાર આવશે. એટલે P ક્રોસ E ટોર્ક બરાબર એ સાચો જવાબ થાય. ઓપ્શન ડીમાં જો P અને E પર સદિશ નથી કર્યું, 3 ભૌતિક રાશિઓ સદિશ છે. તો ખાસ ધ્યાન રાખજો. 18માં સી ઇઝ ધ કરેક્ટ આન્સર. પેજ નંબર 66 પર જોવા મળશે. ત્યારબાદ MCQ નંબર 19, એક ટેરા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે ટેરા એટલે જો ના ખબર હોય તમને તો 10^12 થાય. બરાબર, ધોરણ 11માં આવું આવતું હતું. ટેરા એટલે કેટલી ઘાત થાય? 10^12. તો એક ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા જૂલ થાય? તો એક ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 10⁻19 જૂલ થાય. પણ અહીંયા એક ટેરા પૂછ્યું છે એટલે ગુણ્યા 10^12 કરો તો 12માંથી 19 જશે તો અહીંયા -7 વધે. એટલે ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. બરાબર છે. એક ટેરા પૂછ્યું છે. તમને શું યાદ હોવું જોઈએ? તો ગુણકો અને ઉપગુણકો યાદ હોવા જોઈએ. ડેકા એટલે 10^1, હેક્ટો એટલે 10^2, કિલો એટલે 10^3, પછી આવે મેગા એટલે 10^6, ગીગા એટલે 10^9 અને ટેરા એટલે 10^12. અને સિવાય પણ આવે પેટા એટલે 10^15 અને એક્ઝા એટલે 10^18. ક્લિયર? તો આ યાદ રાખવું. ઓકે, તો અહીંયા ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર 19માં. ત્યારબાદ 20મો MCQ, ખાલી જગ્યા ગતિશીલ વિદ્યુતભાર વાહકો ધરાવે છે. તો અહીંયા સીધી વસ્તુ છે, સુવાહકો ગતિશીલ વિદ્યુતભાર ધરાવે છે એટલે વાહકો ધરાવે છે. તો અહીંયા પેજ નંબર 67 પર તમને આ જોવા મળશે. ઓકે, ત્યારબાદ MCQ નંબર 21 જોઈએ. શું કીધું છે? આપેલમાંથી કયા બળોને સંરક્ષી બળો કહે છે? સંરક્ષી બળો કોને કહેવાય? તો સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે, ગુરુત્વીય બળ પણ સંરક્ષી બળ છે. તો બંનેને કહેવાશે સંરક્ષી બળ. અહીંયા ખુશ થઈને પહેલું ટીક નહીં કરી દેવાનું. બરાબર છે. 4 ઓપ્શન હંમેશા વાંચવાની આદત રાખો. તમને આવડતું જ હશે તેમ છતાં પણ તમે ભૂલ કરી દેશો. ક્લિયર? અને ફિઝિક્સમાં વસ્તુ વધારે થશે. તો એનું ખાસ ધ્યાન રાખવું. એક્સાઇટમેન્ટને કંટ્રોલમાં રાખવી અને બધા જ ઓપ્શન વાંચવા. ઓકે, ત્યારબાદ MCQ નંબર, આ પેજ નંબર 51નો છે. ક્લિયર? પછી MCQ નંબર 22, ગુરુત્વાકર્ષણના નિયમના ખાલી જગ્યા સ્થાને કુલમના નિયમના આવે છે. તો ગુરુત્વાકર્ષી બળમાં દળના સ્થાને કુલમના નિયમમાં શું આવશે? વિદ્યુતભાર. તો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર.
ગુરુત્વીય બળ ફક્ત આકર્ષી પ્રકારનું છે, જ્યારે કુલંબીય બળ બંને પ્રકારનું છે, આકર્ષી અને અપાકર્ષી. તો એ પણ તમે ધ્યાનમાં રાખજો. ત્યારબાદ MCQ 23. આ તમને સીધી વ્યાખ્યા આપેલી છે પેજ નંબર 53 પરથી. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલ બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય બરાબર તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન. આ સાચું વિધાન છે કે ખોટું વિધાન છે? તો અહીંયા સાચું વિધાન છે. આ 100% ક્લિયર. આ MCQ મૂકવાનો ઉદ્દેશ્ય હતો કે તમને વ્યાખ્યાઓ પણ આ રીતે પૂછી શકે છે. તો વ્યાખ્યાઓમાં પણ ખાસ ધ્યાન રાખવું, યાદ રાખવી. હવે અહીંયા જો આપણે સૂક્ષ્મ ફેરફાર કરી દઈએ, એકમ ધનની જગ્યાએ ક્યુ વિદ્યુત ભારને, અહીંયા હું ખાલી ક્યુ વિદ્યુત ભાર કરી દઈશ તો આ વ્યાખ્યા ખોટી થઈ જશે, કારણ કે આ વ્યાખ્યા કોની થઈ જશે? વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા થઈ જશે. ઓકે, જો અહીંયા ધન વિદ્યુત ખાલી એકમ ધનની જગ્યાએ ક્યુ વિદ્યુત ભાર કરી દઉં તો ક્લિયર. તો વ્યાખ્યાઓ ખાસ વાંચી લેવી. આ રીતે તમને MCQ પૂછી શકે છે. તો 23માં ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ, જે તમને પેજ નંબર 53 પર જોવા મળશે. ત્યારબાદ વિષુવરેખીય સમતલમાં સ્થિતિમાન ખાલી જગ્યા છે. તો અહીંયા જવાબ આવશે 0. તમને સૂત્ર યાદ હોવું જોઈએ. સ્થિતિમાનનું V બરાબર KP cos થીટા ભાગ્યા R સ્ક્વેર. એટલે કે સ્થિતિમાનના સૂત્રમાં અહીંયા આવશે cos થીટા, અને કોસની કિંમત આપણને ખબર હોવી જોઈએ કે 90 ડિગ્રી માટે 0 થાય છે. આટલું બેઝિક મેથ્સ તમને આવડવું જોઈએ. ક્લિયર. ત્યારબાદ 25મો, ક્ષેત્રરેખા દરેક બિંદુએ તે બિંદુમાંથી પસાર થતા સમસ્થિતિમાનિક પૃષ્ઠને ખાલી જગ્યા છે. તો આ હોય છે લંબ. ક્લિયર. તો 25માં ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ, પેજ નંબર 60 પર જોવા મળશે. ત્યારબાદ 26મું, જે દિશામાં સ્થિતિમાન ખાલી જગ્યા સૌથી વધારે ઝડપી થતો હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશામાં, તો જો સ્થિતિમાન ઘટતું હોય, ક્લિયર, જો સ્થિતિમાન ઘટતું હોય એટલે સ્થિતિમાનમાં ઘટાડો થતો હોય તો તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર સૌથી વધારે હોય. કેમ કે અહીંયા બંનેનું સૂત્ર શું છે? E બરાબર dV ભાગ્યા dx સૂત્ર તો છે, બટ આગળ શું છે? dV ભાગ્યા dx કાં તો dV ભાગ્યા dl, આગળ માઇનસ છે. સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રનો સંબંધ, એટલે અહીંયા એક વધશે તો બીજું ઘટશે, એ રીતનું સંબંધ થવો જોઈએ. એટલે અહીંયા ઘટાડો આવશે જવાબમાં. ત્યારબાદ 27, આપણે હમણાં જ ડિસ્કસ કર્યું ટેરા ઇલેક્ટ્રોન વોલ્ટ વાળું. તો ટેરા એટલે 10^12, તો કિલો એટલે 10^3. તો 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર ખાલી જગ્યા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીંયા 27માં સાચો જવાબ આવશે સી, 10^3. હવે અહીંયા તમને જૂલ નથી પૂછ્યું, ખાસ ધ્યાન રાખજો. તમે પાછા કન્વર્ટ કરવા બેસશો 1.6 10 - 19 કરીને, બટ અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટ છે ને, અહીંયા બી ઇલેક્ટ્રોન વોલ્ટ જ છે. કિલો પૂછ્યા છે, કિલો એટલે 10^3 થાય. ક્લિયર. તો આમાં તમને ધ્યાન રાખવું. ત્યારબાદ MCQ 28. આ છે આજે 27માં, તો પેજ નંબર 65 પર જોવા મળશે. ત્યારબાદ MCQ નંબર 28, અત્યંત સૂક્ષ્મ કોણીય ઝડપથી, અહીંયા ખાસ ધ્યાન રાખવું, અહીંયા ઝડપ કેવી છે? સૂક્ષ્મ છે. કોણ θ0 થી θ1 સુધી ભ્રમણ કરાવવા માટે ટોર્ક વડે કેટલું કાર્ય કરવું પડે? તો આ સૂત્ર જ છે, W બરાબર PE cos θ0 - θ1. એટલે ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર. તો આ પેજ નંબર 66 પર જોવા મળશે આ MCQ. તો આ સૂત્ર ખાસ યાદ રાખવું, MCQમાં ડાયરેક્ટલી ઉપયોગ કરી શકો છો તમે. 29મો, સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન ખાલી જગ્યા હોય છે. તો 29માં જવાબ આવશે અચળ. સરખું જ હોય છે દરેક જગ્યાએ, એટલે અચળ હોય છે. શૂન્ય અથવા અચળ ના હોય, અચળ જ હોય. ઓકે, તો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ. આ તમને પેજ નંબર 68 પર જોવા મળશે MCQ. તો એક વખત એટલું વાંચી લેવું. ત્યારબાદ 30મો, સિગ્મા ગ્રેટર ધેન 0 માટે વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ ક્યાં હોય છે? બહાર તરફ. જેમ અગાઉ આપણે ડિસ્કસ કર્યું કે ભાઈ સિગ્મા ગ્રેટર ધેન 0 માટે ધન વિદ્યુત ભાર હોય, એટલે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ મળે. ત્યારબાદ 31મો, ખાલી જગ્યા અણુમાં ધન વિદ્યુત ભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત થાય છે. તો અહીંયા જવાબ આવશે અધ્રુવીય અણુમાં. આ જે ધ્રુવીભવન વાળો ટોપિક છે એ તમારે બહુ જ શાંતિથી વાંચવો પડશે.
એમાંથી બહુ બધા એમસીક્યુ નીકળી શકે છે. ક્લિયર? તો પેજ નંબર 71 પર એમસીક્યુ જોવા મળશે તમને. ત્યારબાદ આપેલમાંથી કયા અણુ ધ્રુવીય છે? તો 32માં જવાબ આવશે સી. ક્લિયર? ખાલી ને ખાલી HCl જ ધ્રુવીય અણુ ધ્રુવીય છે. આ O2 અને H2 નથી. બી અને સી પણ ઓપ્શન નહીં આવે અહીંયા. ખાલી ને ખાલી સી, HCl, H+ અને Cl- એટલે ધ્રુવીય થાય. 32મો એમસીક્યુ તમને પેજ નંબર 71 પર જોવા મળશે. ત્યારબાદ સમાંતર જોડાણ આવી ગયું, તો સીધી વસ્તુ છે ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ. C1 + C2 + F2 + Cn. હવે વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર પૂછ્યું છે તમને, તો આ યાદ રાખવાનું છે. વિદ્યુત સ્થિતિમાનનો એકમ થશે વોલ્ટ અથવા તો જૂલ પ્રતિ કુલમ. તો જૂલ અને કુલમનું પારિમાણિક સૂત્ર તમે મૂકી દો તો તમને જવાબ મળે M1L2 T-3 A-1. પેજ નંબર 85 પર આપેલું છે. ઓકે, જૂલ એટલે M1L2 T-2, કુલમ એટલે T1 A1. તો T1 A1 છેદમાંથી અંશમાં જાય તો તમને આ જવાબ મળે. ત્યારબાદ એમસીક્યુ નંબર 35. આ ઉદાહરણનો આપણે એમસીક્યુ સ્વરૂપે કન્વર્ટ કર્યું છે ઉદાહરણ નંબર 5 ને. તો અહીંયા જવાબ આવશે -0.7 જૂલ. બરાબર. ત્યારબાદ એમસીક્યુ નંબર 36. આ પણ ઉદાહરણ છે. 900 પિકોફેરાડેના કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે, તો અહીંયા તમે હાફ CV² સૂત્ર વાપરી લેશો વિદ્યુત સ્થિતિ ઉર્જાનું, તો તમને જવાબ મળશે અહીંયા 4.5 × 10 - 6 જૂલ. એટલે ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. 37. આ સ્વાધ્યાયનો બીજા નંબરનો દાખલો છે. તો એમાં તમને 6 બિંદુઓ પર મૂકેલા છે ષટકોણના, એવું કીધેલું છે વિદ્યુતભાર આટલો. તો જવાબ આવે 6 × KQ/R, 6 KQ/R, અને કિંમત લખીને સાદરૂપ આપશો તો 2.7 × 10⁶ વોલ્ટ જવાબ આવશે. ઓકે. ત્યારબાદ એમસીક્યુ 38. પોલરાઇઝેશનનો એકમ ખાલી જગ્યા છે. આ તમને પેજ નંબર 85 પર જોવા મળશે. પોલરાઇઝેશનનો એકમ પૂછ્યો છે, કુલમ પ્રતિ મીટર સ્ક્વેર થાય. પારિમાણિક સૂત્ર પણ પૂછી શકે, તો તે પણ ધ્યાન રાખજો. L-2 T1 A1 એનું પારિમાણિક સૂત્ર થાય. એમસીક્યુ 39. ચલિત કેપેસિટન્સ ખાલી ધરાવતા કેપેસિટરને કઈ રીતે દર્શાવાય? અહીંયા એક દંડી કરી દઈએ. બરાબર. બટ ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ. એરો ઉપર તરફનો હોવો જોઈએ અને બે પ્લેટ આ રીતે, એને ચલિત કેપેસિટર કહેવાય. ચલ અવરોધ પણ હોય છે આ રીતે અવરોધ હોય અને આમ, બટ એ ચેપ્ટર 3માં જોઈશું. ઓકે, બટ આ ખાલી બતાવી દીધું તમને. તો 39માં આન્સર આવશે સી. પેજ નંબર 73 પર તમને જોવા મળશે. ઉપરનો એમસીક્યુ પેજ નંબર 85 પર, 38 વાળો. 40મો. અહીંયા ક્ષેત્રફળ આપ્યું પ્લેટનું, બે પ્લેટ વચ્ચેનું અંતર આપ્યું, તો કેપેસિટર કેટલું હશે કેપેસિટન્સ? તો અહીંયા પેજ નંબર 75 પર આ વસ્તુ આપેલી છે, તમે એક વખત નજર મારી લેજો. અહીંયા જવાબ આવશે 8.85 × 10⁻9. સૂત્ર કયું વાપર્યું છે? સી બરાબર એપ્સાઇલોન, સમાંતર પ્લેટ કેપેસિટર ε/A/d. ઓકે, તો એમસીક્યુ 40 થયો પૂરો. ત્યારબાદ આગળ વધીએ. એમસીક્યુ નંબર 41. અહીંયા રેખીય સમદિગ્ધ ધર્મી ડાઇલેક્ટ્રિક માટે ખાલી જગ્યા સાચું છે. તો પેજ નંબર 72 પર તમને આ વસ્તુ જોવા મળશે. મેં પહેલા જ કીધું કે તમારે આ જે ટોપિક છે ધ્રુવીભવન વાળો, એ બહુ જ પ્રોપરલી અને શાંતિથી વાંચવો પડશે અને અંડરલાઇન કરતા રહેવું પડશે. આમાંથી બહુ બધા એમસીક્યુ નીકળી શકે છે અને એવા નીકળશે જે તમને જલ્દી યાદ નહીં આવે. ઓકે, તો 41માં શું જવાબ આવશે? તો ઓપ્શન સી, E બરાબર Xi × E ઇઝ ધ કરેક્ટ આન્સર રેખીય સમદિગ્ધ ધર્મી માટે. પેજ નંબર 72. ત્યારબાદ કેપેસિટન્સનો એસઆઈ એકમ વૈજ્ઞાનિક જે હતા ફેરાડે, એમના નામ પરથી રાખેલો છે. એસઆઈ એકમ પૂછ્યું છે તો સમજો ફેરાડે થશે અહીંયા. હવા માટે એસઆઈ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ખાલી જગ્યા છે, તો જવાબ આવે 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. 43માં આન્સર આવે એ. પેજ નંબર 75 પર તમને એમસીક્યુ જોવા મળશે. 44. સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટની વચ્ચેની વિસ્તારમાં વિદ્યુત ભારિત ખાલી જગ્યા છે, તો 44માં જવાબ આવે બી. અહીંયા વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે એકચ્યુઅલી તમને કે ઈ બરાબર શું થાય?
E બરાબર થાય Q ભાગ્યા એપ્સાઇલોન 0A. પેજ નંબર 75 તમને આ વસ્તુ જોવા મળશે. જે સાબિતી છે એમાંથી આ વસ્તુ ઉપાડી છે. ડન. ત્યારબાદ 45 ખાલી જગ્યા ને માધ્યમનો પરાવૈદ્યુતાંક કહે છે. પરાવૈદ્યુતાંક આવ્યું બરાબર, તો અહીંયા જવાબ આવશે આ ઓપ્શન બી. ક્લિયર. એપ્સાઇલોન બરાબર એપ્સાઇલોન 0K. પેજ નંબર 76. કેમ કે અહીંયા શું પૂછ્યું છે? માધ્યમનો પરાવૈદ્યુતાંક એટલે એપ્સાઇલોન, શૂન્યાવકાશનો કે એટલે એપ્સાઇલોન 0 અને માધ્યમનો કે એટલે એપ્સાઇલોન. ક્લિયર. તો એપ્સાઇલોન ભાગ્યા એપ્સાઇલોન 0 ને કહેવાય ડાઇલેક્ટ્રિક અચળાંક કે. સાપેક્ષ પરમિએબિલિટી પણ કહેવાય એને, સોરી સાપેક્ષ પરમિટિવિટી. ઓકે. ત્યારબાદ 46મો પોલરાઇઝેશનનું પરિમાણ. ઉપર આપણે એકમ આપ્યો હતો, અહીંયા આપણે પરિમાણ જોઈએ ડી. L-2 T1A1. તો 46 નંબરનો MCQ તમને પેજ નંબર 71 પર મળી જશે. આપેલમાંથી કયા અધ્રુવીય અણુ છે? જો ધ્રુવીય હોત તો આપણે જોયું HCl આવે, બટ અધ્રુવીય છે તો O2 અને H2 બંને આવે, એટલે આપેલ A અને B બંને શું છે? અધ્રુવીય અણુઓ છે. ત્યારબાદ MCQ નંબર 48. આ સ્વાધ્યાયનો ચોથો દાખલો છે, એનો સેક્શન A છે. તો અહીંયા ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? તો જવાબ આવશે ઋણ. કિંમત નથી પૂછી, ધન છે કે ઋણ એવું પૂછ્યું છે. ક્લિયર. તો અહીંયા 48માં આન્સર આવશે સી. બરાબર. ત્યારબાદ 49 પ્લેટો વચ્ચે હવા હોય તો આ સ્વાધ્યાયનો 5મો દાખલો છે. એક વખત રકમ વાંચી લેજો. બરાબર. 49માં આન્સર આવશે 96 પીકોફેરાડે એ. ત્યારબાદ 50મો એ સ્વાધ્યાયનો 7મા નંબરનો દાખલો છે. કેમ કે સ્વાધ્યાયના દાખલા ચેપ્ટરમાં બહુ નાના છે, તો એ MCQ સ્વરૂપે પૂછી શકે તમને. તો અહીંયા જવાબ આવશે 9 પીકોફેરાડે. 51મો વિદ્યુત દ્રાવણીય સુવાહકોમાં વિદ્યુતભાર વાહકો તરીકે ખાલી જગ્યા હોય છે. વિદ્યુત દ્રાવણીય દ્રાવણ સ્વરૂપે જે હોય એ. તો અહીંયા જવાબ આવે ધન અને ઋણ બંને હોય છે વાહકો તરીકે. કેથોડ એનોડ એ બધું હોય છે એમાં. 52મો 51મો તમને પેજ નંબર 67 પર જોવા મળશે. 67 પછી 52મો જુઓ. ખાલી જગ્યા અણુમાં ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત થતા નથી, જુદા જુદા હોય છે. તો 52માં જવાબ આવે ધ્રુવીય અણુ, જેમ કે HCl. ક્લિયર. ત્યારબાદ 53મો એક માઇક્રોફેરાડે બરાબર ખાલી જગ્યા, તો 10⁻6. આમાં તમારે મિલી યાદ રાખવાનું. એક મિલી એટલે 10⁻3, એક માઇક્રો એટલે 10⁻6, એક નેનો એટલે 10⁻12 અને એક પીકો એટલે 10⁻12. સોરી, એક નેનો એટલે 10⁻9 અને એક પીકો એટલે 10⁻12. તો મિલી, માઇક્રો, નેનો અને પીકો. પછી ફેમ્ટો ને એટો પણ આવે, બટ એ ખાસ યાદ રાખવાની જરૂર નથી. તો MCQ નંબર જે 52 હતો એ પેજ નંબર 71 પર, અને MCQ 53 પેજ નંબર, જો કે યાદ છે નહીં કહ્યું એવું, એમાં 54મો એક ફેરાડે માટે 1 સેન્ટીમીટર અંતર ધરાવતી પ્લેટનું ક્ષેત્રફળ ગણો. બે પ્લેટ વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર. તો 54માં જવાબ આવશે ડી, 10⁹ મીટર સ્ક્વેર. બહુ જ વધારે થાય આ ક્ષેત્રફળ. ક્લિયર. એક ફેરાડે તો કેવો થયો? બહુ જ મોટો એકમ થયો. આટલી મોટી પ્લેટ રાખવી પડે જો આટલું કેપેસિટર કરવું હોય તો. પેજ નંબર 75 પર તમને આ વસ્તુ જોવા મળશે ચોપડીમાં. ત્યારબાદ MCQ 55 ગીગા આવ્યું. ગીગા એટલે 10⁹ બરાબર ખાલી જગ્યા. હવે જો અહીંયા ઓપ્શનમાં ઇલેક્ટ્રોન વોલ્ટ પણ છે અને જૂલ પણ છે, તો તમારે યાદ હોવું જોઈએ કે જૂલ પૂછ્યું હોય તો આગળ 1.6 આવવું જોઈએ. તો એક ઓપ્શનમાં 1.6 નથી એટલે જૂલ નથી પૂછ્યું, તમને ઇલેક્ટ્રોન વોલ્ટ જ પૂછ્યું છે. તો 10⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ જવાબ આવે. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ. પેજ નંબર 65 પર તમને જોવા મળશે. વિદ્યુતભારને અનંત અંતરેથી બાહ્ય ક્ષેત્રમાં P બિંદુએ લાવવા માટે થતું કાર્ય, એને વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય. બરાબર છે. તો 56માં જવાબ આવશે VQ. Q ડેલ્ટા V આવે એકચ્યુઅલી, બટ આપણે અહીંયા અનંત અંતર કહી દીધું છે એટલે અહીંયા QV જવાબ લખેલો છે. બરાબર. અને કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને તેની વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે.
અહીંયા જ ક્યુ વિદ્યુતભારને જો અનંત અંતરેથી બાહ્ય ક્ષેત્રમાં લાવવો હોય તો કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને. ત્યારબાદ MCQ નંબર 57 કદ ખંડને એક જ મિનિટ, આ જે છે MCQ તમને પેજ નંબર 69 પર જોવા મળશે. ત્યારબાદ કદ ખંડ V ને ઘેરતી બંધ સપાટી S પર, સપાટી સરફેસ કહેવાય એટલે એનો S લીધો છે. વિદ્યુત ક્ષેત્ર 0 છે તો સપાટી પર વિદ્યુત ક્ષેત્ર 0. આમ સપાટી પરથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું? તો 57માં જવાબ આવશે C. વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો ફ્લક્સ બરાબર EA cos θ થાય. તો વિદ્યુત ક્ષેત્ર નથી તો ફ્લક્સનો મતલબ નથી, કોઈ સંખ્યા જ નહીં ગણી શકો વિદ્યુત ક્ષેત્ર નથી તો. 58મો આ પેજ નંબર તમને જે 57મો છે પેજ નંબર 68 પર જોવા મળશે. ત્યારબાદ 58 ખાલી જગ્યાએ એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચના છે. તો 58માં જવાબ આવશે કેપેસિટર. આ ચેપ્ટરનો પર્ટિક્યુલર MCQ છે એટલે તમને લાગે અચાનકથી પૂછી લે તો તમે વિચારમાં પડી જાઓ કે આ શું પૂછ્યું છે. ઓકે. ત્યારબાદ 59 2 પિકોફેરાડે 3 પિકોફેરાડે. તો આ જે છે એ સ્વાધ્યાયનો 7મો દાખલો છે. એમાં વિદ્યુત ભાર પૂછ્યો છે તમને 2 માઇક્રોફેરાડે કેપેસિટરનો. આ ખાલી એક વસ્તુ પૂછી છે આખા દાખલામાંથી, બરાબર. તો અહીંયા જવાબ આવશે B 2 × 10 - 10 કુલમ. ત્યારબાદ 60મો આ છે સ્વાધ્યાયનો 4થો, બટ એમાં તમને સેક્શન C જ પૂછ્યો છે આપણે ડાયરેક્ટ. તો એમાં જવાબ આવશે 4.44 × 10⁴ વોલ્ટ પ્રતિ મીટર. ઓકે. તો અહીંયા આપણે ખતમ કરીએ છીએ ચેપ્ટર 2ના MCQ. હજી પણ તમે થિયરી પ્રોપર વાંચો તો બીજા 1-2 નવા MCQ તમને મળશે. આ MCQ ને વિડીયો સ્વરૂપે અહીંયા તમને બતાવવાનું કારણ જ એ છે કે તમે ચોપડીને જે રીતે વાંચો છો એમાં તમને આ વસ્તુ હેલ્પ કરશે કે આ રીતે થિયરી છે તો આમાંથી આવા MCQ આવી શકે. બરાબર છે. તો મળીએ નેક્સ્ટ ટાઈમ ચેપ્ટર 3 સાથે.